નફાખોરીની લાલચમાં જ્યારે વ્યવસાય નકલી વસ્તુઓ સુધી પહોંચી જાય ત્યારે તે માત્ર કાયદાનો ભંગ નથી, તે સીધો લોકોના સ્વાસ્થ્ય પર હુમલો છે. ખાસ કરીને તંબાકુ, બીડી, પાન મસાલા જેવી વસ્તુઓ જો નકલી રીતે બનાવવામાં આવે તો તેનો પ્રભાવ જીવલેણ સાબિત થઈ શકે છે. રાજકોટ ગ્રામ્ય પોલીસે આવી જ એક મોટી કાર્યવાહી હાથ ધરી છે, જ્યાં ગોંડલના ગુંદાળા વિસ્તારમાંથી નકલી તંબાકુ ઉત્પાદનોનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. શું છે સમગ્ર મામલો? આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. રાજકોટ ગ્રામ્ય પોલીસે બાતમીના આધારે ગોંડલ તાલુકાના ગુંડાળા વિસ્તારમાં આવેલા વિશ્વાસ નામના ગોડાઉન પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન ત્યાંથી નકલી રીતે બનાવવામાં આવતી બીડી, પાન મસાલા અને સિગરેટ જેવા ઉત્પાદનો મોટી સંખ્યામાં મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પરથી અંદાજે 1,87,000 રૂપિયાનો મુદ્દા માલ જપ્ત કર્યો છે. આ મામલે અશરફ નામના એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે, ત્યારે ગોડાઉનના મુખ્ય માલિક મનોજની શોધખોળ હાથ ધરવામાં આવી છે. ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જુઓ આ મામલે પોલીસ અધિકારી શું કહી રહ્યા છે. રાજકોટ આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્યના એસપી શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબની સૂચના અન્વયે રાજકોટ ગ્રામ્ય ડુપ્લિકેટ વસ્તુઓ અનુસંધાને ડ્રાયમાં હોય, જેમાંથી એસઓજી પીઆઈ પારગી ની સૂચનાથી પીએસઆઈ જીજી ઝાલા એસઓજી તથા પીએસઆઈ મિશ્રા એસઓજી ગોંડલ બી ડિવિઝન પોસ્ટે વિસ્તારમાં આવેલ ગુંદાળા રોડ ઉપર આવેલ વિશ્વાસ નામના ગોડાઉનમાં રેડ કરતા ત્યાં એક વ્યક્તિ હાજર હોય, અશરફભાઈ મોહમ્મદભાઈ સજાદ જાતે મીર ઉવો 45 રે ગોંડલ વાળાઓને પૂછપરછ કરતા તેની અહીંયા વિશ્વાસ ગોડાઉનમાંથી બાગમન તમાકુના 29 બોક્સ કિંમત ₹94,250, સુરેશ તમાકુના બોક્સ 23,4140, સાંભળે બીડી એના બોક્સ 123 કિંમત ₹55,719, ચારભાઈ બીડીના બોક્સ 28 કિંમત ₹13,160 તથા આરએમડી પાન મસાલાના બોક્સ 34 કિંમત ₹20,400 એમ કુલ મુદ્દામાલ 1,87,669 મુદ્દામાલ મળી આવેલ છે, જેમાં એક આરોપી અશરફને અટક કરવામાં આવેલા છે અને બીજો આરોપી મનોજભાઈ ગિરધરભાઈ રે ગોંડલવાળાઓને અટક કરવા ઉપર બાકી છે. જે અનુસંધાને ગોંડલ બી ડિવિઝનમાં ગુનો દાખલ કરવામાં આવેલા છે અને આગળની તપાસ ચાલુ છે. પોલીસના જણાવ્યા અનુસાર તપાસ કરવામાં આવશે કે આ નકલી બનાવટો કેટલા સમયથી તૈયાર થઈ રહી હતી, ક્યાં ક્યાં સપ્લાય થતી હતી અને પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે નહીં. જો તંબાકુ જાતે જ સ્વાસ્થ્ય માટે હાનિકારક ગણાય છે, પરંતુ નકલી તંબાકુના ઉપયોગમાં લેવાતા અજાણ્યા અને નીચી ગુણવત્તાના રસાયણો વધુ ગંભીર અસર પહોંચાડી શકે છે. તેથી આવી બનાવટો સામે કડક કાર્યવાહી કરવાની જરૂરી જણાય છે. હવે જોવાનું રહેશે કે આ તપાસમાં વધુ નામ સામે આવે છે કે શું સમગ્ર રેકેટનો પર્દાફાશ થાય છે કે નહીં. આ મામલે તમારું શું મંતવ્ય છે, અમને કમેન્ટ કરીને જણાવો અને આવા વિગતવાર અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.